અમેરિકામાં ટ્રક ડ્રાઇવિંગ કરીને લાખો રૂપિયા કમાવાના સપના જોઈ રહ્યા છો તો સાવધાન, કારણ કે હાઈવે પર દોડતી તમારી ટ્રક હવે પોલીસ અને આઈસના રડાર પર છે. 3 જાન્યુઆરી 2026ના રોજ ઇન્ડિયાનાના હાઈવે પર એવું શું મળ્યું જેણે આખા અમેરિકાના ભારતીય ટ્રક ડ્રાઈવરોમાં ફફડાટ ફેલાવી દીધો? 2 ભારતીય યુવકોની એવી તે કઈ ભૂલ હતી કે જેના કારણે હવે તેમને આજીવન અમેરિકાની જેલમાં રહેવું પડશે અથવા કાયમ માટે દેશ નિકાલ થવું પડશે? 58 કરોડ રૂપિયાનું એવું તે કયું રહસ્ય ટ્રકની સ્લીપર બર્થ નીચે છુપાયેલું હતું જેણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને એક્શનમાં લાવી દીધી છે? આ સનસનીખેજ ઘટના પાછળનું સત્ય અને ટ્રક ડ્રાઇવિંગમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ આજે અમે તમારી સામે કરવા જઈ રહ્યા છીએ. આ ચોંકાવનારી ઘટના બની છે ઇન્ડિયાનાના પુટનમ કાઉન્ટીમાં, જ્યાં I-70 હાઈવે પર રૂટીન DOT ઇન્સ્પેક્શન ચાલી રહ્યું હતું. કેલિફોર્નિયાના ફ્રેસ્નોમાં રહેતા 25 વર્ષના ગુરપ્રીત સિંઘ અને સાન્તા ક્લારાના 30 વર્ષના જસવીર સિંઘ પોતાની ટ્રક લઈને મિસોરીથી રિચમન્ડ તરફ જઈ રહ્યા હતા. જ્યારે પોલીસના શ્વાન એટલે કે K9 યુનિટે ટ્રકની તપાસ કરી ત્યારે જે મળ્યું તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. ટ્રકની સ્લીપર બર્થની નીચેથી 309 પાઉન્ડ કોકેઇન મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત $7 મિલિયન એટલે કે લગભગ 58 કરોડ રૂપિયા થાય. આ બંને યુવકો પર અત્યારે લેવલ 2 ફેલોની એટલે કે નાર્કોટિક્સ ડીલિંગની ગંભીર ચાર્જ લાગ્યો છે. પરંતુ સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે ખબર પડી કે આ બંને યુવકો અમેરિકામાં અનડોક્યુમેન્ટેડ એટલે કે ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે. હવે આઈસે તેમની પર ડિટેનર મૂકી દીધો છે, જેનો અર્થ એ છે કે જો તેઓ જેલમાંથી જામીન એટલે કે બોન્ડ પર છૂટે તો પણ તેમને તરત જ ડિપોર્ટ કરી દેવામાં આવે. આ કોઈ નાની ઘટના નથી દોસ્તો, પણ એક મોટા ક્રેકડાઉનની શરૂઆત છે. વર્ષ 2025માં જ ઓકલાહોમા અને ઇન્ડિયાના જેવા રાજ્યમાંથી 200થી વધુ ભારતીય ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. ઘણા ડ્રાઈવરો અસાઇલમ ફ્રોડ દ્વારા વર્ક પરમિટ એટલે કે EAD મેળવીને કેલિફોર્નિયામાં ગોલમાલ કરીને CDL મેળવે છે. ટ્રમ્પ વહીવટી તંત્રની કડક પોલિસીને કારણે 2026માં હવે આવા ડ્રાઈવરો પર આકરી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના યુવાનો જેઓ લાલચમાં આવીને ડ્રગ સ્મગલિંગમાં ફસાય છે તેમને હવે 10 થી 30 વર્ષ સુધીની જેલની સજા અને આજીવન વિઝા પ્રતિબંધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વાત હરપ્રીત અને જસવિંદર જેવા પાત્રની નથી, જેઓ પંજાબથી મોટા સપના લઈને અમેરિકા આવ્યા હતા પણ ખોટા રસ્તે ચડી ગયા. ટ્રાફિક ચેકમાં પકડાઈ જવાથી હવે તેમનું અમેરિકન સપનું એક કાળા સાયામાં બદલાઈ ગયું છે. વકીલોનું કહેવું છે કે આવા કેસમાં બચવું લગભગ અશક્ય છે, કારણ કે ડ્રગ્સ સાથે ઇમિગ્રેશન વાયોલેશન જોડાયેલું છે. જો તમે પણ ડ્રાઇવિંગ કરો છો તો હંમેશા કાયદેસરના દસ્તાવેજો સાથે રાખો અને ડ્રગ્સ જેવા ગેરકાયદેસર કામોથી દૂર રહો. 2026માં ટ્રક ડ્રાઈવરો પર 40% વધુ એરેસ્ટ થવાની શક્યતા છે. તમારી એક નાની લાલચ તમારા આખા પરિવારને મુસીબતમાં મૂકી શકે છે. યાદ રાખો કે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી અને ગુનાનો રસ્તો હંમેશા જેલ અથવા ડિપોર્ટેશન તરફ લઈ જાય છે. અમે ઈચ્છીએ છીએ કે અમારો ભારતીય સમાજ અમેરિકામાં સુરક્ષિત રહે અને કાયદાનું સન્માન કરે. આ મહત્વની માહિતી તમારા દરેક ડ્રાઈવર મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ સાવધાન રહે.